અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પાડોશી બન્યો હેવાન। ઘરની બહાર રમી રહેલા 7 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી હેવાન પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ। બાળક પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે જ આરોપીએ બાળકને ફુગ્ગો આપવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ઘટનાથી ગભરાયેલા બાળક રડતા રડતા પરિવારને હકીકત જણાવી હતી, જે બાદ પીડિત બાળકના પરિવારે નારણપુરા પોલીસમાં આરોપી પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પાડોશીની ધરપકડ કરી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પાડોશી બન્યો હેવાન। ઘરની બહાર રમી રહેલા 7 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી હેવાન પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ। બાળક પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે જ આરોપીએ બાળકને ફુગ્ગો આપવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ઘટનાથી ગભરાયેલા બાળક રડતા રડતા પરિવારને હકીકત જણાવી હતી, જે બાદ પીડિત બાળકના પરિવારે નારણપુરા પોલીસમાં આરોપી પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પાડોશીની ધરપકડ કરી।